નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિવ્યા. ભારત ટાઈમ્સ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ખાસ મુલાકાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણી સાથે કાકા બ્રાન્ડના માર્કેટિંગ હેડ યોગેશ કાડિયા છે. ચાલો સીધી જ વાત તેમની સાથે કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ સર, આપનું સ્વાગત છે ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. સર, આપની લાઈફની જર્ની વિશે જણાવશો? લાઈફમાં તો જો કે હું સ્ટડી તો મારું છે 10થી આગળ હું સ્ટડી મેં નથી કર્યું, પણ નાનપણથી એક બિઝનેસની એક ચેલેન્જીસ ઘણી હતી કે જે મેં લાઈફમાં પ્રસાર કરી છે કે તારાથી કશું ના થાય, શું ના થાય, એવું બધું ફેમિલી બી બેકગ્રાઉન્ડ બહુ હતું. પછી એક મારા અંકલ એક નાનો બિઝનેસ ચાલુ કર્યો હતો 2002માં, કે જે શ્રીજી પ્લાસ્ટ માર્ટ એમનું નામ હતું, શોપનું નામ. 10 બાય આઈ થિંક 10 બાય 8 ફૂટની એક શોપથી શરૂઆત કરી હતી, જે પેલા ડાયમંડમાં હતા. ડાયમંડમાંથી કીધું કે એક ફર્નિચર માટે કે આપણે એક દરવાજા માટેને શરૂઆત કરીએ. તો પીવીસી બેઝ દરવાજાની શરૂઆત કરી હતી કે જાતે માપ લેવા જવું, સાયકલ ઉપર લઈને જઈને ફિટિંગ કરવા જતા હતા. એવું 2000થી ચાલુ કરતાં કરતાં ધીમે ધીમે અમે પ્રગતિ, મતલબ ક્વોન્ટિટી વધારતા ગયા, ક્વોલિટી વધારતા ગયા, કસ્ટમરને આકર્ષણ કરતા ગયા કે બેનિફિટ શું છે, કે પીવીસી બેઝ લગાવવાથી કે બીજાને અધર શું છે. તો ધીમે ધીમે 2005 સુધી કન્ટિન્યુ આવતા આવતા અમે 2005-06ની અંદર પછી એની જ અંદર અમે ડેવલપ કર્યું કે આની અંદર અમે ફર્નિચર સ્ટાર્ટ કરીએ એમ. તો ફર્નિચરની અંદર અમે અમારી રીતે એક કંઈક જે રિક્વાયરમેન્ટ છે કસ્ટમરની, પ્લસ લોએસ્ટ બજેટ છે કે એક કસ્ટમરને શું રિક્વાયરમેન્ટ છે, ક્વોલિટી કઈ ટાઈપની જોઈએ છે અને સર્વિસ શું જોઈએ છે, એની ઉપર અમે ડિપેન્ડ કરતાં કરતાં આગળ જતાં અમે એને પ્રોડક્ટ આખી ડેવલપ કરતા ગયા. તો પછી અમે ધીમે ધીમે દોરથી શરૂઆત કરી પ્રગતિ મળતી ગઈ. એમાં ધીમે ધીમે ફર્નિચર એવું ડેવલપ કર્યું. ફર્નિચરમાંથી અમે આગળ જતાં અમે એક મેન્યુફેક્ચરિંગ, આઈ થિંક 2008ની અંદર અમે મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું. તો 2008માં અમે કાકા બ્રાન્ડ એક લોન્ચ કરી, જે અધર બ્રાન્ડમાં અમે કામ કરતા હતા, લોએસ્ટ બ્રાન્ડમાં. પછી કાકા બ્રાન્ડની અંદર અમે એક જે અમે 7-8 વર્ષ આગળના જે અમે કામ કર્યું એની અંદર અમને જો ચેલેન્જીસ આવી એને બધી અમે એક આખું રિસર્ચ કરી, કસ્ટમરને શું જોઈએ છે, કેવી ક્વોલિટી જોઈએ છે, કે ક્યાં રિક્વાયરમેન્ટ છે, કાર્પેન્ટરને કઈ રીતે ઇઝી થાય છે, એ રીતે અમે ડેવલપ બધી કરતા ગયા. એની અંદર અમે ફર્નિચરથી એડ કરીને ફ્રૂટેડ પેનલ છે, ડબ્લ્યુપીસી લુવર છે, ડબ્લ્યુપીસી ડોર છે, પીવીસી ડોર છે, જેમ જેમ આગળ માર્કેટ વધતું ગયું, જેમ રિક્વાયરમેન્ટ વધતી ગઈ એમ અમે ડેવલપ કરતાં આગળ આખી અમે એને પ્રોસેસ કરીને બ્રાન્ડ એક આખી મોટી કરી. ધીમે ધીમે શરૂઆત અમદાવાદથી બેઝિકલી શરૂઆત કર્યું, પેન ગુજરાત કવર કર્યું, પેન ઇન્ડિયા કવર કર્યું, સ્ટેટ વાઇઝ અત્યારે પેન ઇન્ડિયા આખું અમે અત્યારે માર્કેટ કવર કરીએ છીએ સારી રીતે. સર, તમે કાકા બ્રાન્ડ સાથે કેટલા સમયથી જોડાયેલા છો? કાકા બ્રાન્ડથી લાસ્ટ અમે 2009થી હું જોડાયેલો છું. 2008થી અમે મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું. 2008થી હું કન્ટિન્યુ કાકા બ્રાન્ડથી જોડાયેલો છું. સર, કાકા બ્રાન્ડની શરૂઆત ક્યારથી થઈ? કાકા બ્રાન્ડ 2008થી અમે શરૂઆત કરી. સર, કાકા બ્રાન્ડનું હાલ માર્કેટિંગ કેવા પ્રકારનું છે? કાકા બ્રાન્ડનું અત્યારે જે આપણે માર્કેટિંગ અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ, પેન ઇન્ડિયા અમે કામ કરીએ છીએ. કાકા બ્રાન્ડ અમે જે ઇન્ટિરિયર પ્રોડક્ટની અંદર જે રિક્વાયરમેન્ટ છે, મધ્યમ વર્ગથી લઈને હાયર લેવલના જે કસ્ટમરો છે એને બધી રિક્વાયરમેન્ટ અમે જે સમજીએ છીએ, એને જે ક્વોલિટી જોઈએ છે એ પ્રમાણે અમે એને માર્કેટિંગ કરીએ છીએ કે એને પ્રોડક્ટ સમજાય છે ને એ ડેવલપ કરીને અમે પ્રોડક્ટ એક આખી આપીએ છીએ. સર, કાકા બ્રાન્ડ કયા સ્ટેટમાં સૌથી વધારે છે અને કયા સ્ટેટમાં ખૂબ એક્ટિવ છે અત્યારે? ફર્સ્ટ અમે જોઈએ તો અમે ફર્સ્ટ આપણા ગુજરાત છે આપણું, સેકન્ડ છે આપણું સાઉથ આખું છે, સાઉથ છે, નોર્થ છે, પછી ધીમે ધીમે બધા અલગ અલગ એની નીચે બધા સ્ટેટ છે. મેઇન આપણું ગુજરાત ને સાઉથ. ગ્રેટ. સર, બહુ બધા લોકોનો ક્વેશ્ચન હોય છે કે 1 BHK 2 BHKમાં લોકોને ફર્નિચર કરાવવું હોય તો તેનો કોસ્ટ શું હોય? મિનિમમ આમાં કેવું છે, અત્યારે જો વુડન ને બધા ફર્નિચરો લોકો કરવા જાય છે તો મિનિમમ 1 BHK ને અંદર ઓછામાં ઓછું 15-20 લાખનું બજેટ બેસે છે. 2 BHKમાં છે તો 20 થી 25 લાખનું બજેટ બેસે છે. અમે જે પ્રોડક્ટ ડેવલપ કરી છે કસ્ટમરને સમજીને બનાવી છે, અને પ્લસ મીડિયમ વર્ક અમને બી ખબર છે કે 2 BHKનો આજે માર્કેટમાં ફ્લેટ લેવા જઈ રહ્યો છે તો આજે સપોઝ કે 25-30-40 લાખ રૂપિયાનું બજેટ માંડ કરીને ફ્લેટ રહ્યો છે, તો આજે ફર્નિચર માટે 5 લાખ રૂપિયાનું બજેટથી વધારે લોન કરીને કરે છે. તો આજે 1 BHKની અંદર અમે મેક્સિમમ 3 લાખ રૂપિયાથી લઈને 8 લાખ રૂપિયાની સુધીમાં 1 BHKથી 2 BHKના અમે એને ફર્નિચર આખું ફૂલ ફર્નિચર કરીને આપીએ છીએ. એને મનગમતી પસંદ, ચોઈસ, એની મનગમતી એની ડિઝાઇનો, એને જે મટીરિયલ જોઈએ છે, જે ક્વોલિટી જોઈએ છે, જે એની ડિઝાઇનિંગ જોઈએ છે એ કરવા સાથે અમે કરીને અમે આપીએ છીએ. લોંગ લાઈફ છે એનું. સર, વર્ષોથી લોકો કાકા બ્રાન્ડ ઉપર વિશ્વાસ મૂકે છે, આંખ બંધ કરીને લોકો કાકા બ્રાન્ડને પસંદગી કરતા હોય છે, તેની પાછળનું શું રીઝન છે? એનું પાછળનું રીઝન છે કે અમે જે આટલા વર્ષોથી અમે મહેનત કરતા આવ્યા છીએ
કે એનું અમે જે આજે ક્વોલિટી અમે બનાવીને આપીએ છીએ, પહેલી R&D અમે પોતાની ઉપર કરીએ છીએ કે આજે અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ કે મને સેટિસ્ફેક્શન છે, મને પ્રોડક્ટની અંદર મજા આવી છે કે હું આ પ્રોડક્ટની અંદર ખરેખર મારા ઘરની અંદર યુઝ કરું તો મને કેટલી આમ ફીલ થાય છે કે આ પ્રોડક્ટ મને બેસ્ટ છે, મારા માટે ક્વોલિટી બેસ્ટ છે, કસ્ટમરને કોઈ ઇઝી મતલબ બધા જે એના સોલ્યુશન છે એની અંદર અમે બધા આપીએ છીએ. કસ્ટમર આજે એક કસ્ટમર છે, ડિસ્ટ્રીબ્યુટર છે કે ડીલર છે, કાર્પેન્ટર છે, બધા જોડે અમે સંકળાઈને રહીએ છીએ કે કાકા બ્રાન્ડમાં લોકો જોડાવનાર એટલે ફર્સ્ટ બધાને લોકોને એક રોજગારી બી મળે છે અને જે કસ્ટમરને જોઈએ છે એ અમે આપીએ છીએ. કસ્ટમરની રિક્વાયરમેન્ટ અમે પૂરી કરીએ છીએ. એટલા માટે લોકો અમે બેસ્ટ એને બધું સમજીને આપીએ છીએ. અને બેનિફિટ બીજા એ છે કે વોટરપ્રૂફ છે 100%, ટર્માઇટ પ્રૂફ છે, ફાયર રિટાયર્ડ છે અને 100% મતલબ 0 મેન્ટેનન્સ ફ્રી છે. લાઈફ ટાઈમ અમે એને વોરંટી ગેરંટી આપીએ છીએ. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી કાકા બ્રાન્ડના માર્કેટિંગ હેડ યોગેશ કાડિયા સાથે. આવા જ નવા ગેસ્ટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. નમસ્કાર.